સમગ્ર ભારત વર્ષ 76માં ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠામાં જિલ્લા કક્ષાની ઉજવણી ઈડર ખાતે કરવામાં આવી હતી। ઈડરના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વહીવટી તંત્ર સહિત પોલીસ જવાનોની સલામી ઝીલી હતી તેમજ તિરંગા અને સલામી આપી ધ્વજવંદન કરાયું હતું। આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા લોકસભા સાંસદ, રાજ્યસભા સાંસદ સહિત સ્થાનિક ધારાસભ્યોને વહીવટી તંત્ર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ તબક્કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત વર્ષ વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જેના પગલે આગામી સમયમાં ભારત તેમજ ભારતીયોનું ભાવિ ઉજ્જવળ છે તે નક્કી છે। ઈડરની ઐતિહાસિક ધરતી ઉપર ધ્વજવંદનનો કાર્યક્રમ આજે હતો। હું સદભાગી છું કે આજે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મને ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો। લોકોનો દેશભક્તિનો માહોલ જનજનની અંદર દેખાય છે, એમાં ખાસ કરીને નવી પેઢી એ તો જાણે ત્રિરંગાના રંગે રંગાઈ હોય તેવો માહોલ જોઈને ખૂબ અંદરથી રાજીપો થાય છે। આવનારા સમયમાં આપણું ભારત વર્ષ શ્રેષ્ઠ ભારત વર્ષ બનશે।